હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે કપિલ પુરોહિત અને હું અત્યારે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ઘણા સમયથી મારા કેટલાક મિત્રો અને મારા પોતાના મનમાં એવો વિચાર આવતો હતો કે જે ખરેખર આપણા ગુજરાતમાં કેટલાક લોકોને ખાસ કરીને જીપીએસસી પ્રિલિમ અને મેન્સમાં માર્ગદર્શનનો ઇસ્યુ થાય છે કે યોગ્ય માર્ગદર્શન મળતું નથી અને ખરેખર જે લોકો જોડે માર્ગદર્શન અથવા નાણાં નથી એ લોકો સારું પરિણામ મેળવવામાંથી અથવા સક્સેસથી દૂર રહી જાય છે અથવા જે ખરેખર એ લોકો ડિઝર્વ કરતા હોય છે એનાથી દૂર રહી જાય છે. તો એ જે સમસ્યા છે, એ જે પ્રોબ્લેમ છે, એના સમાધાન સ્વરૂપે મેં વિચાર્યું છે કે હું મારી પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરું છું અને એના દ્વારા આપણે સતત સંવાદ કરતા રહીશું એકબીજા સાથે અને એકબીજાને શીખતા અને શીખવાડતા રહીશું. સૌપ્રથમ મિત્રો મારો આખો પરિચય આપી દઉં. મારું નામ કપિલ પુરોહિત. હું અત્યારે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવું છું અને અત્યારે ગાંધીનગર જ રહું છું. અને થોડીક વિશ્વસનીયતા કેળવાય અને ખાસ કરીને આસ્પાયરન્ટ્સના મગજમાં એવું હોય કે જેને સારી સફળતા મેળવી હોય એની પાસેથી માર્ગદર્શન લઈએ તો વધુ સારું. જો કે એવું જરૂરી નથી, પણ છતાં એક વિશ્વસનીયતા ડેવલપ થાય એટલા માટે હું મારું પોતાનું જે અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મારું જે પ્રદર્શન રહ્યું છે એવું તમારી સમક્ષ રજૂ કરું છું. સૌપ્રથમ મેં મિત્રો પંચાયત તલાટી કમ મંત્રી પાસ કરી હતી પાટણ જિલ્લામાં. એ વખતે મારો 16મો રેન્ક હતો. ત્યારબાદ પંચાયત ક્લાર્ક તરીકે મહેસાણા જિલ્લામાં સેકન્ડ રેન્ક સાથે મેં પાસ કરી હતી. ત્યારબાદ બિન સચિવાલય ક્લાર્કમાં 890મો રેન્ક હતો અને સિનિયર ક્લર્ક જે એક્ઝામ હોય છે એમાં ઓલ ગુજરાત મારો 4થો રેન્ક હતો. ત્યારબાદ મેં નાયબ આમદાર ડીવાયએસઓની એક્ઝામ આપી. એમાં ફર્સ્ટ ટાઈમ આપી ત્યારે કટ ઓફ 145 હતું અને મારે હતા 143.25, એટલે 1.75 માર્ક્સથી રહી ગયો. ત્યારબાદ ફરીથી મેં આપી નાયબ આમદાર ડીવાયએસઓ વાળી અને એમાં મને નાયબ આમદાર તરીકે પોસ્ટિંગ મળ્યું, પાસ થઈ ગયો. ત્યારબાદ ફરીથી મેં ડીવાયએસઓની એક્ઝામ આપી અને ડીવાયએસઓ પાસ કરીને અત્યારે હું ગાંધીનગર ખાતે ડીવાયએસઓ તરીકે ફરજ બજાવું છું. એટલે ઇન શોર્ટ એ બે થઈ જીપીએસસીની મેન્સ અને એ સિવાય આરએફઓ. એટલે મેં જીપીએસસીની પ્રી ઘણી બધી પાસ કરી છે, પણ મેઇનલી જીપીએસસીની મેન્સ ગણીએ તો 3 મેન્સ પાસ કરી છે અત્યાર સુધી. એ સિવાય બીજી જે 47 નંબરની અને 240 નંબરની એ બંનેની મેન્સ આપી ચૂક્યો છું. બંનેનું રિઝલ્ટ પેન્ડિંગ છે, એ જોવું રહ્યું. એટલે આ તો થઈ મારા પરિચયની વાત. હવે મિત્રો આપણે જોઈએ કે ઓકે, પરિચયમાં થોડીક વિશ્વસનીયતા મને હું એટલા માટે પ્રિલિમમાં ખાસ કરીને માનું છું કે પ્રિલિમનું માર્ગદર્શન આપવા માટે પોતાના લાયક ગણું છું, કેમ કે પ્રિલિમમાં હું હંમેશા એક ડિસન્ટ સ્કોર લઈ આવું છું. મતલબ એમ કહી શકાય કે કટ ઓફ કરતાં મારા 60-70 માર્ક્સ હંમેશા વધારે હોય છે. એ આપણે જોવું હોય તો જોઈ શકીએ. જેમ કે જે 47 નંબરની એક્ઝામ હતી એમાં જનરલ મેલનું કટ ઓફ હતું 168 અને મારા માર્ક્સ હતા 236. એ સિવાય આપણે જોઈ શકીએ કે એ પછી જે 40 નંબરની હતી 2018-19 વાળી, એમાં જનરલ મેલનું કટ ઓફ હતું 108 અને મારા માર્ક્સ હતા 164. એટલે એમાંય 61 માર્ક્સનો ગેપ દેખાય છે. એટલે ઇન શોર્ટ પ્રિલિમમાં સારું એવું મારી પકડ છે. એટલે હું માનું છું કે પ્રિલિમમાં સારું માર્ગદર્શન આપી શકું છું, જેથી હું જે પણ અત્યારે કહેવા જઈ રહ્યો છું, જે લોકો ખરેખર સિરિયસ આસ્પાયરન્ટ છે અને જે લોકોને ખરેખર એવી ઈચ્છા છે કે પ્રિલિમ પાસ કરવી છે, ક્યાંક ને ક્યાંક પ્રિલિમ એમને એમના સક્સેસમાં નડતરરૂપ થઈ રહી છે, અથવા જે લોકો ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છે, એ લોકો પ્લીઝ ધ્યાનપૂર્વક સાંભળજો. કંઈક ને કંઈક તમે અહીંયાથી લઈને જશો એવું મારું માનવું છે. સૌપ્રથમ મિત્રો જોઈએ કે પરીક્ષા પાસ કરવા શું કરવું જોઈએ. પરીક્ષા પાસ કરવા મિત્રો 2 વસ્તુ જરૂરી છે. ખાસ કરીને પ્રિલિમની વાત કરીએ તો નોલેજ જોઈએ અને બીજું જોઈએ ઇન્ટેલિજન્ટ ગેસિંગ. બંને વસ્તુને સાથે લઈને ચાલવું પડે, બરાબર. ખાલી નોલેજથી કંઈ નહીં થાય, ખાલી ઇન્ટેલિજન્ટ ગેસિંગથી કંઈ નહીં થાય, બંને જોઈશે. હવે આપણને એમ થાય કે નોલેજ કઈ રીતે, તો નોલેજ મિત્રો આપણને મળશે સ્ટાન્ડર્ડ બુક્સમાંથી અને ઇન્ટેલિજન્ટ ગેસિંગ સતત પ્રેક્ટિસ અને રિવિઝનથી.
જેટલું આપણું પ્રેક્ટિસ અને રિવિઝન વધશે એટલો આપણો સક્સેસનો રેશિયો વધશે મિત્રો. ક્લિયર છે? હવે સ્ટાન્ડર્ડ બુક્સની વાત કરીએ તો નોર્મલી ઘણા બધા મિત્રો એવું પૂછતા હોય છે કે કઈ બુક્સ વાંચવી જોઈએ. તો પહેલાં હું મારું પોતાનું કહી દઉં અંગત મંતવ્ય. હું કોઈ પ્રકાશન કે કોઈ બુક કે કોઈ વિડીયો કે કોઈ ક્લાસીસ કે એકેડમીને હું રિકમેન્ડ નથી કરતો. આ સ્પષ્ટ કહી દઉં. જે સામાન્ય રીતે જોવા મળે છે, જે સામાન્ય વલણ છે, એ પૈકીનું ઉપલબ્ધ યોગ્ય મતલબ અકોર્ડિંગ ટુ મી, મારા પ્રમાણે અથવા મારા મત મુજબ હું કહી શકું કે આ મને લાગે છે ત્યાં સુધી સારું છે. જરૂરી નથી કે એ બધાને સૂટ થાય. દરેકનો પોતાનો સમજવાનો, દરેકનો પોતાની નોલેજનો રેશિયો અથવા જે કહેવાય ને સમજવાની શક્તિ એ અલગ અલગ હોય છે. એટલે તમારી સ્ટ્રેટેજી અલગ હોઈ શકે, પણ હું એક સર્વસામાન્ય એમ કહી શકું કે જનરલ અપ્રોચથી આ જે બુક લિસ્ટ અથવા આ પ્રકારનું સિલેબસ વાંચવો જોઈએ, જેથી કરીને મતલબ આપણે મેઇનલી બધું કવર થઈ જાય. જરૂરી નથી કે આ જ વાંચવું. ફરીથી ક્લિયર કરું છું, તમે ગમે તે વાંચી શકો છો. આ જસ્ટ એક ઘણા બધા લોકો પૂછતા હોય કે કઈ રીતે શેમાંથી વાંચવું, એટલા માટે થઈને જ મેં આ બુક લિસ્ટ કે અથવા આ વસ્તુ બનાવી છે. બાકી હું નોર્મલીથી હું સામાન્ય રીતે આ વસ્તુથી દૂર રહું છું. જેમાંથી તમે વાંચો, એક જ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, જેમાંથી પણ વાંચો, એક બુક સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. કન્ડિશન એક જ છે, બુક સ્ટાન્ડર્ડ હોવી જોઈએ અને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો અને એને પકડી રાખો. આ એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. જરૂરી નથી કે તમે આ બુક વાંચી તો જ પાસ થશો કે આ બુક વાંચી તો જ પાસ થશો. આ હું પહેલા જ ક્લિયર કરી દઉં. ચલો તો જોઈ લઈએ કે સામાન્ય રીતે લોકો શું વાંચે છે અથવા શું વાંચવું જોઈએ. બરાબર. મેથ્સ અને રિઝનિંગની સૌપ્રથમ વાત કરીએ મિત્રો. તો મેથ્સ રિઝનિંગમાં RS અગ્રવાલ, જો તમે ઇંગ્લિશ હિન્દી પ્રિફર કરો અને જો તમને સુટેબલ હોય તો RS અગ્રવાલ છે. એ સિવાય ભેંસકી પાઠશાલા બકુલ પટેલ સરના વિડીયો છે અને એ સિવાય નીરજ ભરવાડના પણ લેક્ચર્સ છે. એ સિવાય યુટ્યુબ પર તમને મેથ્સ રિઝનિંગના તો SSC વાળાના, બેન્કિંગ વાળા લોકોના ઢગલાબંધ વિડીયો મળી જશે. એટલે એમાં તમે કોઈ પણ કરી શકો. મારા ખ્યાલથી ભેંસકી પાઠશાલા મોર દેન ઇનફ છે. બરાબર છે. એ સિવાય હવે ઇતિહાસની વાત કરીએ તો 8મા થી 12મા ધોરણની GCRT અથવા NCERT જે તમને અનુકૂળ હોય. ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય, હિન્દીમાં કમ્ફર્ટેબલ હોય તો NCERT, ગુજરાતીમાં તમે કમ્ફર્ટેબલ છો તો GCRT. કોઈ ઇસ્યુ નથી. GCRT હવે મોટા ભાગે NCERTની કોપી બનવા માંડી છે, એટલે GCRTમાં એવો કોઈ ઇસ્યુ નથી. GCRT બેઝડ બીજી કોઈ તમે બુક વાંચો તો પણ વાંધો નથી. હું મિત્રો નોર્મલી લુસન પબ્લિકેશન પ્રિફર કરું છું, પણ ક્યારે એક વખત તમે GCRT વાંચી લીધી હોય પછી સીધી તમે લુસન્ટ વાંચશો હિસ્ટ્રીમાં તો તમને સમજાશે નહીં, કેમ કે લુસન્ટ્સમાં ખાલી ફેક્ટ્સ જ છે. એટલે તમને પ્રિલિમમાં ઘણા બધા કામ લાગે, પણ સીધું નહીં સમજાય. એટલે પહેલાં GCRTનો અથવા તમારું એક બેઝિક લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી લેવું જોઈએ. બાકી પછી તમને રિવિઝનમાં કે નોટ્સ બનાવવામાં લુસન્ટ બહુ કામ આવશે. હું પર્સનલી મારું પોતાનું કહું તો હું લુસન્ટને ફોલો કરું છું. એ સિવાય મિત્રો એક બુક્સ તવા કરીને એક યુટ્યુબ પર ચેનલ છે. એમાં હિસ્ટ્રીના વિડીયો સારા છે. અને માન લો કે તમને એવું છે કે ના મારે બધું જ વાંચવું છે અને ઘણું બધું વાંચવું છે, તો પછી હિસ્ટ્રીમાં તો ઘણા બધા સોર્સિસ છે. મોડર્ન ઇન્ડિયામાં સ્પેક્ટ્રમ છે કે બધા, અને આ ગુજરાતીમાં વાંચવું હોય તો યુવા ઉપનિષદ છે. પણ હું પર્સનલી એટલું બધું હિસ્ટ્રી તમે વાંચો એ મને યોગ્ય નથી લાગતું. તમને રસ હોય ને તમારી જોડે સમય હોય અને તમે ઓલરેડી વાંચેલું હોય તો વાત અલગ છે. બાકી તમે આ 8 થી 12ની GCRT અને લુસન્ટ કરો, અથવા તમને વિડીયોમાં જો રસ હોય તો બુક્સ તવાના વિડીયો કરો, એટલે એ મોર દેન ઇનફ થઈ જશે. ખાસ કરીને STI પ્રિલિમ અને મેન્સની વાત કરીએ તો મિત્રો ઇકોનોમીમાં કોઈ એવી એઝ સચ એટલી સારી બુક નથી, કેમ કે નોર્મલી ઇકોનોમીમાં કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય છે. કોન્સેપ્ટ્સનું ક્લેરિટી બુક્સની એક લિમિટેશન હોય છે, એ લોકો નથી આપી શકતા. ઇકોનોમીમાં ટેકનિકલ ટર્મ્સ હોય છે કે આપણે જો નોન ઇકોનોમી બેકગ્રાઉન્ડ અથવા નોન કોમર્સ બેકગ્રાઉન્ડવાળા હોઈએ તો આપણા માટે થોડું તકલીફદાયક રહે છે. એટલા માટે મૃણાલ સરના વિડીયોઝ જે છે, ફ્રી લેક્ચર્સ છે, અવેલેબલ છે, કોઈ ચાર્જ આપવાનો નથી. એ સિવાય ઓનલી IASના પણ ફ્રી લેક્ચર્સ અવેલેબલ છે યુટ્યુબ પર. એટલે ઇન શોર્ટ ઇકોનોમીમાં કહીએ ને ખાસ મિત્રો તો કોન્સેપ્ટ ક્લિયર કરવા હસમુખ પટેલ સાહેબે આયા પછી હમણાં છેલ્લી જે 1-2 પ્રિલિમ થઈ છે એ બધી જ બહુ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માગી લેવી છે.
એટલે અને ઇવન ઇકોનોમીમાં તો દાસા સાહેબ વખતે પણ ઇકોનોમીના બહુ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા, એટલે એ ખાસ કરીને ઇકોનોમીમાં કોન્સેપ્ટ ક્લિયર કરવા ઉપર ધ્યાન આપવાનું. એ તમને મૃણાલ સર અથવા ઓનલી આઈએસના લેક્ચર્સમાંથી મળી રહેશે. એ સિવાય માન લો તમારે વાંચવું જ હોય તો ઓનલી આઈએસની પ્રિલિમ્સ માટેની પીડીએફ હોય છે, એ ફ્રીમાં ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો. હવે મિત્રો વાત કરીએ ભૂગોળની, તો ભૂગોળમાં 11-12ની જીસીઆરટી જે છે અથવા એનસીઆરટી જો તમે હિન્દી ઇંગ્લિશમાં પ્રિફર કરતા હોય તો એ બરાબર છે. એ સિવાય મિત્રો નકશા ખાસ, મારું ખાસ તમને આગ્રહ છે કે ખૂબ જ ડિટેલમાં નકશા કરવા. નકશા ઉપર આધારિત ક્વેશ્ચન્સનો વધારો થઈ રહ્યો છે દિવસે ને દિવસે, એટલે નકશા ખાસ કરવા. એ સિવાય તમે ભૂગોળ જો તમે હિન્દીમાં ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય તો લુસન્ટ કરી શકો છો. અને મારી એવી સલાહ છે જે મેં ફોલો કર્યું હતું, કોઈ સારી એકેડમી, યુપીએસસીની એકેડમી હોય, એમના યુપીએસસીના પ્રિલિમ્સના પીવાયક્યુઝનો વિડીયો જો એમને સારી રીતે સમજાયો હોય તો એ જોઈ લેવાય, જેથી કરીને આપણું ભૂગોળનું એપ્લિકેશનનું જે નોલેજ છે અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે એ આવી જાય. 6-7 કલાકનો વિડીયો હશે એટલે મોસ્ટલી તમારું બધું જ કવર થઈ જશે. એ સિવાય સાયન્સ અને એન્વાયરમેન્ટ, તો સાયન્સ અને એન્વાયરમેન્ટમાં મિત્રો 6 થી 10ની જીસીઆરટી અથવા એનસીઆરટી અને લુસન્ટ પબ્લિકેશનની તમે સહારો લઈ શકો. અને ખાસ કરીને આ વિષય એવો છે મિત્રો કે જેમાં કરંટ અફેરને ક્લબ કરીને લોકો ક્વેશ્ચન પૂછે છે, એટલે જો તમારું કરંટ સ્ટ્રોંગ હશે અને કરંટની જોડે જોડે તમે સાયન્સના બેઝિક્સ પણ તમે કરતા જશો તો ઘણું સારું પરિણામ મળી શકે. એટલે સાયન્સમાં ખાસ કરીને, કેમ કે સાયન્સમાં એક ઇસ્યુ એવો છે કે જનરલ સાયન્સ પૂછે છે. હવે જનરલ સાયન્સ એ બહુ બ્રોડ છે અને સાયન્સ બેકગ્રાઉન્ડના વ્યક્તિને એ નથી આવડતું, એટલે થોડુંક એમાં થોડુંક વર્ક માંગી લેવું છે. અને કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરીએ તો બહુ ખાસ આપણે જે બેનિફિટ્સ મળે એમ દેખાતો નથી. એટલે શક્ય એટલા ઓછા રેટિંગમાં થોડું કોન્સેપ્ટ જે છે એ જોઈ અને જીસીઆરટી અને લુસન્ટને જોઈ લેવાની. એ સિવાય કરંટ અફેરનું જે ડિફેન્સનું, ઇસરોનું, સાયન્સનું, આઈટીને લગતું જે કરંટ આવે અને થોડા કોન્સેપ્ટ આવે જોતા રહેવાનું, એટલે બસ સાયન્સ થઈ જશે. સાયન્સમાં વધારે ડિટેલમાં ઘણી બધી પુસ્તકો વાંચવા અથવા જાડી બુકો વાંચવાનો ખાસ બેનિફિટ દેખાતો નથી મને. એ સિવાય આર્ટ એન્ડ કલ્ચર, મિત્રો ભારતનું આર્ટ એન્ડ કલ્ચર, યુવા ઉપનિષદ, નીતિન સિંઘાનિયા, બંને બુક છે, બંને સારી એવી જાડી બુકો છે, ખાસ કરીને યુવા ઉપનિષદ. એટલે હું એવું માનું છું કે જો તમારે ખાસ તમને એમ લાગે કે મારી જોડે સમય છે તો જ બહુ ડિટેલમાં કરાય, કેમ કે તમે જો એસટીઆઈનો સિલેબસ જોશો ને મિત્રો તો એમાં ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન્સ વધારે છે. ભારતનો ખાલી એક જ ટોપિક છે, એટલે ગુજરાત સ્પેસિફિક યુવા ઉપનિષદ ઉપર વધારે વજન આપીશું અને ભારતનું યુવા ઉપનિષદ અથવા નીતિન સિંઘાનિયા એ આપણે ઉપર છેલ્લું જોઈ જઈશું તો ચાલશે. બરાબર છે. હવે કરંટ અફેરની વાત કરીએ તો કરંટ અફેરમાં મિત્રો લિબર્ટી એકેડમી છે અને યુવા પબ્લિકેશન છે. એ બંને પોતાનો મંથલી મેગેઝિન બહાર પાડે છે. એ બંને ફોલો કરી શકાય, અથવા અમારી ચેનલ પર, હું આ ચેનલ ઉપર સમયાંતરે કરંટ અફેરના વિડીયોઝ મૂકતો રહીશ. જો તમે મારી કરંટ અફેરની અથવા મારી ચેનલને ફોલો કરશો તો પણ એસટીઆઈની પ્રિલિમ આવતા તમારું કરંટ અફેરનો ઇસ્યુ સોલ્વ થઈ જશે. એ અમારી જવાબદારી. હવે વાત રહી કોન્સ્ટિટ્યુશનની. મેઇન કોન્સ્ટિટ્યુશન એ મુખ્ય વિષય છે. છેલ્લે રાખવાનું કારણ એ છે કે કોન્સ્ટિટ્યુશનમાં બુકનો કોઈ ઇસ્યુ ખાસ કરીને હોતો નથી. બહુ ક્લેરિટી છે લોકોને, કે જે ઇંગ્લિશ હિન્દીમાં કમ્ફર્ટેબલ છે એ લોકો એમ લક્ષ્મીકાંત કરે. ગુજરાતીમાં તમે કમ્ફર્ટેબલ હોય તો યુવા ઉપનિષદ કરી શકો છો. બરાબર મિત્રો, બંધારણમાં તમે શોર્ટકટ પ્લીઝ ના વાપરતા. બંધારણમાં તમારે ડિટેલમાં વાંચવું જ પડશે. એનું કારણ છે કે હવે બંધારણના પ્રશ્નો પ્રિલિમમાં તો ડિટેલ પૂછાય જ છે એપ્લિકેશન બેઝડ, પણ મેન્સમાં એપ્લિકેશન બેઝડ અને વધુ ડિટેલ પૂછાય છે. એટલે બંધારણમાં કોઈ શોર્ટકટ પ્લીઝ યુઝ ના કરતા. ચલો, આ તો થઈ ગઈ વાત કે શેમાંથી વાંચવું, બુક લિસ્ટ, સ્ટાન્ડર્ડ બુક લિસ્ટ એ બધું બરાબર છે. પણ હવે આપણને એક પ્રશ્ન થાય કે વાંચ્યા બાદ, ચલો આ સોર્સિસ તો વાંચી લીધા, વાંચ્યા બાદ શું પાસ થઈ જવાય?
કે કંઈ ઘટે? તો આનો જવાબ છે કે હા મિત્રો, આ બધી જ બુક લિસ્ટ તમે માની લો કે તમે વાંચી લીધી, બધી બુકો તમે વાંચી લીધી, તો પણ હું નહીં માનતો કે તમે સીધા જ પાસ થઈ જશો, તમે કે હું કોઈ. કેમ કે ખાલી વાંચવાથી પાસ નથી થવાતું મિત્રો. પાસ થવા માટે બીજા પણ કેટલાક ફેક્ટર્સ છે. કયા ફેક્ટર્સ છે? તો એક છે શોર્ટ નોટ્સ, બીજું છે રિવિઝન. આપણને એમ થાય કે કેમ? તો જોઈએ. શોર્ટ નોટ્સની મિત્રો શું ઉપયોગિતા છે? તો શોર્ટ નોટ્સ જે છે ને એ સૌથી વધુ આપણને મિત્રો ઝડપી રિવિઝનમાં કામ લાગે. આપણી જોડે શોર્ટ નોટ્સ હોય તો આપણે એક દિવસમાં એક સબ્જેક્ટ આરામથી રિવિઝન કરી શકીએ. અધરવાઇઝ માની લો કે તમે શોર્ટ નોટ્સ નથી બનાવી, તો શું તમને લાગે છે કે તમે મોડર્ન હિસ્ટ્રી સ્પેક્ટ્રમમાંથી કે યુવા ઉપનિષદમાંથી એક દિવસમાં રિવાઇઝ કરી શકશો? અથવા મોડર્ન હિસ્ટ્રી, એન્શિયન્ટ હિસ્ટ્રી અને કેટલોક ભાગ મિડિવલનું એક દિવસમાં શક્ય છે? નથી. એટલે શોર્ટ નોટ્સની અગત્યતા એટલા માટે વધી જાય છે, ઝડપી રિવિઝન માટે. એ સિવાય મિત્રો કેટલીક શોર્ટ નોટ્સ તમે વારંવાર આપણે એક્ઝામ સુધી રિવાઇઝ કરવાની થશે, અને એના કારણે શું થશે? કેટલીક બેઝિક માહિતી આપણને ગોખાઈ જશે, કેટલીક માહિતી આપણને ગોખાઈ જાય. એટલે એ જે માહિતી છે ને મિત્રો, એ આપણને એલિમિનેશનમાં, મેં હમણાં વાત કરી ને ઇન્ટેલિજન્ટ ગેસિંગ અને એલિમિનેશન, તો એલિમિનેશનમાં આપણને શોર્ટ નોટ્સ કામ લાગે. શોર્ટ નોટ્સનો ડેટા આપણા ફિંગર ટિપ્સ ઉપર હોય, એ આપણને પરફેક્ટ યાદ હોય, એટલે આપણે ક્વેશ્ચન જોઈ અને એમાંથી કેટલીક વસ્તુ, કેટલાક ઓપ્શન તો ઇઝીલી કાઢી શકીએ, કેમ કે આપણે શોર્ટ હોઈએ. એટલે બાકીના જે રહે એમાંથી પછી આપણે ગેસ કરીને આન્સર સાચો થવાની શક્યતા વધી જાય. બીજું મિત્રો ફાયદો થાય, શોર્ટ નોટ્સ તમારી જોડે હોય એટલે તમારો કોન્ફિડન્સ હંમેશા અપ રહે. અને સૌથી મોટો ફાયદો જે મને શોર્ટ નોટ્સનો લાગે છે, એક વખત તમે મેન્સ પ્રિલિમ પાસ કર્યા પછી તમને એની અગત્યતા સૌથી વધારે સમજાય. કેમ કે મેન્સમાં મિત્રો તમારી શોર્ટ નોટ્સ છે એ તમારું જીવન રક્ષક અથવા રામબાણ ઇલાજ બની શકે છે. મેન્સમાં મિત્રો એવું થાય કે મેન્સ એક્ઝામના આગલા દિવસે, મતલબ મેન્સમાં 2-4 દિવસોમાં 6-7 સબ્જેક્ટ કે 8 સબ્જેક્ટ કરવાના હોય, એટલે એક દિવસમાં 3 કે 6 સબ્જેક્ટનું રિવિઝન કઈ રીતે કરી શકાય? તો એ વખતે આપણને નોટ્સ બહુ કામ લાગે. નો ડાઉટ મેન્સની નોટ્સ અલગ બનાવવી પડે, પ્રિલિમ્સની નોટ્સ ડિટ્ટો આપણે મેન્સમાં નહીં ચાલે, પણ મેન્સની નોટ્સ બનાવવામાં પ્રિલિમ્સની નોટ્સ આપણને ફાયદો આપે. એટલે પ્રિલિમની નોટ્સ તો ફરજિયાત બનાવવી જ. હવે આપણને એમ થાય કે ચલો શોર્ટ નોટ્સની તો વાત થઈ ગઈ, ક્લિયર થઈ ગયું કે શોર્ટ નોટ્સ બનાવવી. એ સિવાય રિવિઝન પણ એટલું જ જરૂરી છે મિત્રો. કેમ કે એક ફોર્મ્યુલા છે, મોર સ્ટડી ઇઝ નોટ ઇક્વલ ટુ મોર માર્ક્સ અથવા મોર મેમરી. મોર રિવિઝન ઇઝ ઇક્વલ ટુ મોર મેમરી અને મોર મેમરી ઇઝ ઇક્વલ ટુ મોર માર્ક્સ. યાદ રાખજો મિત્રો, વધુ વાંચવાથી વધુ માર્ક્સ નહીં આવે, વધુ રિવિઝન કરવાથી વધુ માર્ક્સ આવશે. એટલે અલગ અલગ બુકો વાંચવાની જો પ્રકૃતિ હોય, અલગ અલગ પ્રકારનું મટીરિયલ ભેગું કરવાની આપણી પ્રકૃતિ હોય, તો પ્લીઝ એનાથી બચજો. જેટલું પણ વાંચો, ઓછું વાંચજો, વારંવાર વાંચજો, તો જ આપણે સફળતાની નજીક પહોંચીશું મિત્રો. કેમ? આપણે જોઈએ, આનું એક સાયન્ટિફિક સ્ટડી થયેલી છે મિત્રો, અને સાયન્ટિફિક સ્ટડીમાં પ્રૂવન છે કે આપણું માનવ મસ્તિષ્ક જે છે ને, એ જેમ જેમ સમય જાય ને એમ એમ ભૂલતા જઈએ આપણે. આ જે ચાર્ટ છે મિત્રો, તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, જે ગ્રાફ છે ને, એ ગ્રાફ હર્મન એબિંગોઝ કરીને 1885માં એક મનોવૈજ્ઞાનિક હતા, એમણે આપ્યો હતો. એનું નામ હતું ધ ફોરગેટિંગ કર્વ. નામ રાખ્યું ધ ફોરગેટિંગ કર્વ. આપણે આ ગ્રાફમાં જોઈ શકીએ કે પહેલા દિવસે જ્યારે આપણે વાંચ્યું ત્યારે આપણને પહેલા દિવસે આપણને 100% ડેટા યાદ હોય, બરાબર, જ્યારે વાંચ્યું ત્યારે. પછી પહેલા દિવસે, પછી બીજા દિવસે, ત્રીજા દિવસે, એમ ધીમે ધીમે આપણો ડેટા ઘટતો જાય, આપણી મેમરી ઘટતી જાય. દેખાય છે? હવે માની લો કે આ ફર્સ્ટ ડે તમે રિવિઝન કરો છો, તો પાછી તમારી મેમરી 100% થઈ ગઈ, બરાબર. એ પાછી જેમ ઘટતી જાય, તમે થર્ડ ડે રિવિઝન કરો છો તો પાછી તમારી મેમરી અહીંયા આવી ગઈ 100%. એ હજી ઘટતી જાય,
હવે તમે માની લો 6ઠ્ઠા કે 7મા દિવસે રિવિઝન કરો તો પાછી 100% મેમરી આવી ગઈ. એટલે ઇન શોર્ટ આ ટેકનિક છે રિવિઝનની કે જેનાથી તમે જેટલું 100% વાંચ્યું હતું એ જ 100% તમારે યાદ રાખવું છે લાંબા સમય સુધી. તો તમારે સતત વાંચતા રહેવું પડશે, સતત રિવિઝન કરતા રહેવું પડશે. જો મિત્રો, હર્મન એબિંગોઝે એવું કહ્યું હતું કે ઇમિડિયેટલી આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે 100% રિટેન કરી શકીએ છીએ. જે દિવસે વાંચીએ ત્યારે 100%, વાંચવાની 20 મિનિટ પછી 58% આપણું મેમરી બચી જાય છે. 58% જેટલી જ મેમરી બચે છે, બાકી લોસ થઈ જાય છે. 1 કલાક પછી 44% બચે છે, 1 દિવસ પછી 33%, 1 વીક પછી 25% અને 1 મહિના પછી 21% મેમરી આપણી રહે છે. એટલે શું કરવું પડે? આપણે સતત 1 દિવસ પછી, 1 વીક પછી, 1 મહિના પછી સતત આપણે રિવાઇઝ કરીને એને પાછી 100% એફિશિયન્સી લાવવી પડે. હવે આપણને એમ થાય કે કેવી રીતે? તો એનો આન્સર છે મિત્રો, એનો રામબાણ ઇલાજ છે સ્પેસ્ડ રિવિઝન વિથ એક્ટિવ રિકોલ મેથડ. મિત્રો ખૂબ ધ્યાનથી સાંભળજો અને આપણને એમ થાય કે સૌથી સારામાં સારું, જો મેં અત્યાર સુધીમાં લાગ્યું હોય ને સૌથી સારામાં સારી સ્ટ્રેટેજી સક્સેસની નજીક તમને લઈ જાય એ આ એક આઈડિયા મિત્રો, આ એક આઈડિયા આપણને લગભગ 99% લોકોથી આગળ પહોંચાડી શકે મિત્રો. આપણને એમ લાગે કે લાખો લોકો તૈયારી કરે છે પણ કેમ પાસ નથી થતા, કેમ બહુ ઓછા લોકો, કેમ ટોપરો પાસ થાય છે? એનું રીઝન છે મોસ્ટલી ટોપર્સ મિત્રો આ રીતે રિવિઝન કરતા હોય છે, સ્પેસ્ડ રિવિઝન વિથ એક્ટિવ રિકોલ. હવે આપણે જોઈએ સ્પેસ્ડ રિવિઝન અને એક્ટિવ રિકોલ કહેવાય કોને મિત્રો. સૌથી પહેલા સ્પેસ્ડ રિવિઝનનો મતલબ એવો થાય કે સમયાંતરે રિવિઝન. એક્ઝામ્પલ ફોર, આજે વાંચ્યું તો આવતીકાલે ફર્સ્ટ ડે રિવિઝન, એના પછી થર્ડ ડે રિવિઝન, એના પછી 7th ડે રિવિઝન એટલે 1 અઠવાડિયા પછી, એના પછી 15મા દિવસે રિવિઝન, એના પછી 30મા દિવસે રિવિઝન અને સો ઓન એમને એમ આપણે ફરીથી 60 દિવસે અથવા 90મા દિવસે રિવિઝન કરીએ એટલે આપણી જે મેમરી જે છે એ મોસ્ટલી આપણે રિટેન કરી શકીએ. આપણે જેટલું યાદ રાખ્યું હોય એ બધું આપણને ફિંગર ટિપ્સ પર રહે. મોટા ભાગે આપણે પ્રોબ્લેમ એવું થાય છે કે આપણે વાંચી ઘણું બધું કાઢીએ છીએ, આ બુકે વાંચી કાઢીએ, આ બુકે વાંચી કાઢીએ અને આપણા જોડે સબ્જેક્ટ્સ પણ ઘણા બધા વાંચવા માટે હોય છે. 8 જેવા તમારે એસટીઆઈ પ્રિલિમમાં સબ્જેક્ટ આવશે એટલે તમે પહેલો સબ્જેક્ટ આજે માની લો વાંચો, એના પછી 8મા સબ્જેક્ટ સુધી પહોંચો ને મિત્રો, ત્યાં સુધી લગભગ 1-2 મહિના થઈ ગયા હોય અને તમે 2 મહિના દરમિયાન પહેલા સબ્જેક્ટને ફરીથી જોયો ના હોય એટલે શું થાય? માન તમારે 10-15% મેમરી બચી હોય એટલે ફરીથી વાંચો એટલે આપણને એવું લાગે કે મને તો કંઈ યાદ નહીં આવતું. એટલે એક્ઝામ પહેલા આપણને સ્ટ્રેસ આવે, એન્ઝાયટી આવે, પરફોર્મન્સ ના આવે, એ બધા ઇશ્યુઝ થાય છે. આ તો થઈ ગઈ વાત સ્પેસ્ડ રિવિઝનની મિત્રો. હવે એક્ટિવ રિકોલ એટલે શું? એક્ટિવ રિકોલ એટલે મિત્રો કે આપણે જ્યારે રિવિઝન કરીએ ને, આ રિવિઝનની મેથડ છે કે સીધું માન લો રિવિઝન આપણે સામાન્ય રીતે રિવિઝન કઈ રીતે કરતા હોઈએ કે આજે વાંચ્યું તો બીજા દિવસે માન લો અઠવાડિયા પછી આપણે જ્યારે રિવિઝન કરવું હોય તો એનું આપણે ફરીથી વાંચી લઈએ સીધું, બરાબર? એમાં મિત્રો આપણી જે 100% મગજની એફિશિયન્સી હોય ને એ કામે નથી લાગતી. આપણા મગજની 100% એફિશિયન્સી કામે નથી લાગતી. આપણે જસ્ટ જોઈ જઈએ છીએ વર્ડ આઈ વ્યૂ અને આપણને 100% એટેન્શન આપણું ત્યાં નહીં હોતું. 100% એટેન્શન લાવવા માટેની મેથડ છે મિત્રો આ એક્ટિવ રિકોલ મેથડ. એક્ટિવ રિકોલમાં શું હોય? તમે બુક બંધ કરી દો. ઉદાહરણ તરીકે માની લો આજે તમે ફંડામેન્ટલ રાઇટ્સ વાંચ્યા કોન્સ્ટિટ્યુશનના, બીજા દિવસે માની લો કે તમારે રિવિઝન કરવું છે તો તમે બુક બંધ કરી દો અને તમે યાદ કરો કે ફંડામેન્ટલ રાઇટ 14, 15, 16, 17, 18, 19 શું છે? આપણે જાતે તમે મેમોરાઇઝ કરવાનું, યાદ કરવાનું ટ્રાય કરો. કેટલાક યાદ આવશે, કેટલાક નહીં આવે. જે મિત્રો નહીં યાદ આવે ને એ નહીં યાદ આવે એ આપણા મગજને અથવા આપણા ઈગોને હર્ટ કરશે કે મને હજી કાલે અથવા અઠવાડિયા પહેલાં વાંચ્યું છે નથી યાદ આવતું. એટલે એ જાણવા માટેની આપણી જે જિજ્ઞાસા છે ને એ અનેક ગણી વધી જશે અને એના કારણે કોન્સન્ટ્રેશન વધે છે અને આપણે આપણા મગજમાં લાલચ પેદા થાય છે કે અહીંયા આવશે શું, કેમ હું ભૂલી ગયો? અને એ લાલચ અથવા એ ઈગો આપણને યાદ રાખવા માટે અથવા ફરીથી આન્સર જોઈએ અને યાદ રાખવા માટે પ્રેરણા આપે છે અને આ મેથડથી મિત્રો વધારે યાદ રહે છે
આ મારો પોતાનો અનુભવ છે અને મારી પોતાના આ છેલ્લા ઘણા સમયથી મેં આ જોયું છે અને મને આનાથી ખૂબ લાભ થયો છે મિત્રો, ખૂબ લાભ થયો છે. એટલે પ્લીઝ મારી તમને એ ખૂબ આગ્રહભરી વિનંતી છે કે પ્લીઝ તમે જો પાસ થવું હોય તમારે તો સ્પેસ્ડ રિવિઝન અને એક્ટિવ રિકોલને જોડે લઈને ચાલજો. હા મિત્રો, હું માનું છું કે એક્ટિવ રિકોલમાં મગજ ઉપર બળ પડે છે, આપણને તકલીફ પડે છે. પેલું સીધું વાંચી જવું કેટલું ઇઝી લાગે કે સીધું વાંચી લીધું, આપણે મગજને શાંતિ મળી જાય કે હા મેં રિવિઝન કરી લીધું. પણ એ એકચ્યુઅલી સારી ટેકનિક નથી. એનાથી આપણને ખરેખર જેટલો લાભ થવો જોઈએ એટલો નથી થતો. એક્ટિવ રિકોલ તમે 1 કે 2 વાર કરો ને મિત્રો, પછી ત્રીજી વાર તમારે સડસડાટ એ વસ્તુ તમને યાદ રહી જશે. એટલે તમને બહુ જ લાભ થશે. પહેલી બીજી વારમાં તમને બહુ બળ પડશે. જ્યારે યાદ ના આવે ત્યારે આપણો ઈગો હર્ટ થાય, આપણને ટેન્શન આવે, આપણને એન્ઝાયટી થાય કે કેમ યાદ નથી આવતું, પોતાના ઉપર ડાઉટ થાય. પણ એ મિત્રો એને સામાન્ય રીતે લેજો. મોટા ભાગે લોકોમાં એવું જ જોવા મળતું હોય છે. ખાસ બધું તો ક્યારે કોઈને યાદ રહેતું નથી. એટલે આપણે એમ જ સમજવાનું કે જેટલું એક્ટિવ રિકોલ આપણે વધુ કરશું, જેટલું સ્પેસ્ડ રિવિઝન વધુ કરશું, એટલી મેમરી વધશે. જો મિત્રો આ એક્ટિવ રિકોલ અને સ્પેસ્ડ રિવિઝનથી તમને લાભ થાય છે તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં આપ જણાવજો. હવે મિત્રો આપણે એક્ઝામને લઈને મેં જે STI પ્રિલિમની એક્ઝામ માટે થઈને આ સ્પેસ્ડ રિવિઝન અને એક્ટિવ રિકોલને ધ્યાને લઈને આખો એક પ્રેક્ટિકલી શિડ્યુલ તૈયાર કર્યો છે. એ શિડ્યુલ હું તમને સમજાવું છું. આખો મેં સ્પેશિયલી રજાઓ, રિવિઝનની જરૂરિયાત અને કામ કરતા લોકો, જે વર્કિંગ આપણા જે આસ્પાયરન્ટ છે, જે લોકો જોબ પણ કરે છે, એમને ધ્યાનમાં રાખીને, જે લોકો ખાલી ઘરે બેસીને તૈયારી કરે છે સ્પેશિયલ ડેડિકેશન સાથે, એમને પણ ધ્યાનમાં રાખીને ઇન શોર્ટ એક કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ સાથે એક આખો શેડ્યુલ બનાવ્યો છે 90 દિવસનો. એ 90 દિવસનું જો શેડ્યુલ તમે રિલિજિયસલી, ઠીક છે, તમારી જરૂરિયાત મુજબ અથવા તમને જેટલું આવડે છે તમારા વાંચન પ્રમાણે તમે એમાં એડજસ્ટમેન્ટ કરી શકો છો. પણ બાય એન્ડ લાર્જ જો તમે એની સાથે રહેશો અથવા એની આજુબાજુ રહેશો તો મિત્રો તમને 100% પ્રિલિમ્સમાં સફળતા મળશે. પ્લીઝ મારા પર વિશ્વાસ રાખજો. મેં આ સ્ટ્રેટેજી ઘણા બધા લોકોને કીધેલી છે અને ઘણા બધા લોકોને આનાથી લાભ થયો છે. એ શેડ્યુલ આખો હું તમને સમજાવું છું. એ પહેલાં મારા એક આટલા વર્ષોના જીપીએસસીના અથવા કોમ્પિટિટિવ એક્ઝામના અનુભવોના આધારે હું મિત્રો ખૂબ જ હૃદયની ગહેરાઈથી કેટલાક સ્વર્ણિમ સૂચનો આપવા માંગુ છું. જો તમે આ સૂચનો સાંભળશો અને તમે એને ખરેખર અમલ કરશો તો 100% તમે સફળતાની નજીક જશો. સૌથી પહેલું સૂચન છે એનો મેં 0 નંબર આપ્યો છે. 0 એટલે 1 થી પણ વધારે ઇમ્પોર્ટન્સ હું એને આપું છું. કેમ કે સૌથી અગત્યનું લાગે છે મને મિત્રો, મેં અહીંયા લખ્યું છે, એક ફોર્મ્યુલા લખ્યું છે, સોશિયલ મીડિયાનો મિસયુઝ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સક્સેસ. એટલે તમે જેટલો વધુ સોશિયલ મીડિયાનો યુઝ કરશો એટલા તમે સફળતાથી દૂર જશો. ઇન્સ્ટાગ્રામ મિત્રો જો તમે વાપરતા હોય અને મિત્રો ટેલિગ્રામનો અનનેસેસરીલી વધારે ઉપયોગ કરતા હોય તો મારી તમને નમ્ર વિનંતી છે, રાઈટ નાઉ પ્લીઝ અનઇન્સ્ટોલ કરી દો તમારા ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધું જ જે સોશિયલ મીડિયા, જેટલું પણ સોશિયલ મીડિયાનું, સ્નેપચેટ, વોટ એવર તમને ડિસ્ટ્રેક્ટ કરે છે, તમે તમારી જાતને છેતર્યા વગર પ્લીઝ અનઇન્સ્ટોલ કરી દો. તમને 100% તમે સફળતાની નજીક જતા રહેશો. ખાલી આ એક સ્ટેપથી 50 થી 60% તમે સફળતાની નજીક જતા રહેશો. સોશિયલ મીડિયાનો મિસયુઝ જો ઘટાડી દેશો ને, અને માનો મારી વાત, ઘટાડવા માટે તમે અત્યારે એમ મનાઈ લો કે ના હું ડિલીટ નથી કરતો, હું રાખું છું, એ નહીં. પ્લીઝ તમે જો ડિલીટ કરી દેશો તમારા ફોનમાંથી તો તમે સફળતાની ઘણા નજીક જશો. ઠીક છે, તમને ટેલિગ્રામની કેટલીક ચેનલ્સ લાભદાયી છે તો તમે ટેલિગ્રામ પૂરતું અથવા વોટ્સએપ પૂરતું રાખો. બાકી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, XYZ, બીજી ફેસબુક વગેરે સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ, ખાસ આપણને ટ્વિટર વગેરે આપણને કોઈ ખાસ લાભદાયી નથી. એટલે પ્લીઝ એ બધું અનઇન્સ્ટોલ કરી દેજો. બીજા નંબરે સૌથી ઇમ્પોર્ટન્ટ, મટીરિયલ કલેક્ટર ના બનવું મિત્રો. ઘણા બધા મિત્રોને એવો શોખ હોય છે કે બધા અલગ અલગ જાતના મટીરિયલ્સ ભેગા કરતા હોય છે. લાઇબ્રેરીમાં વાંચવા જાય એટલે બાજુવાળો શું વાંચે છે ને એના ઉપર આપણે પોતે વાંચીએ એના કરતાં વધારે ધ્યાન હોય. પછી કહેવાનું શું લાવ્યો, ક્યાંથી લાવ્યો, તરત સ્ટોલમાં જઈને લઈ આવવાનું.
ઘણા બધા મટીરિયલ ભેગા કરીએ એમાં પછી એકેય વંચાય નહીં. અને સૌથી મોટો ઇસ્યુ શું થાય? રિવિઝન ના થાય. ટેલિગ્રામની અઢળક ચેનલોમાં તમે મેમ્બર હો, બધા મટીરિયલ ડાઉનલોડ કરવાના, પછી ઇમ્પોર્ટન્ટ કામના સમયે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મળે નહીં, કોઈ રિવિઝન ના થાય, બધું છૂટું છવાયું વાંચ્યું હોય, એટલે ઓર્ગેનાઇઝ મેનરમાં આપણી જોડે ડેટા હોય નહીં. બરાબર મિત્રો? એટલે ટેલિગ્રામમાં અનનેસેસરી પીડીએફ ભેગી કરીને પ્રિન્ટ કાઢવામાં સમય, નાણાં અને ઉર્જા આપણી ના બગાડવી. અતિશય જાડી બુક્સ અને મોટી પીડીએફથી દૂર રહેવું. ખાસ કરીને જો તમે નવા હો તો આ તમને લાગુ પડે છે. જૂના હો તમે ઓલરેડી બુક્સ વાંચેલી હોય, જાડી બુક્સ, અને તમે મોટી પીડીએફ વાંચેલી હોય અને તમારે ખાલી રિવિઝન જ કરવાની હોય તો ઓકે છે. અધરવાઇઝ નવેસરથી જો વાંચતા હોય તો બહુ જ જાડી બુક્સથી અને બહુ જ જાડી બલ્કી પીડીએફથી દૂર રહેવું. એથી તમે મલ્ટિપલ રિવિઝન નહીં થાય, અને મલ્ટિપલ રિવિઝન નહીં થાય તો મિત્રો સક્સેસ નહીં મળે. ચોથી મારી સલાહ છે, બહુ ઓછા મિત્રો રાખજો મિત્રો, જ્યાં સુધી તમે સફળ ના થાવ ત્યાં સુધી. કેમ કે વધારે મિત્રો તમને તૈયારીમાંથી ડિસ્ટ્રેક્ટ કરશે. જેટલા પણ મિત્રો રાખો ઓછા રાખજો, પણ સારા રાખજો જે તમને તૈયારીમાં મદદ કરે. પાંચમું મિત્રો, લાઇબ્રેરીમાં મેં જોયું છે, હું લાઇબ્રેરી બહુ ઓછો જોઉં, પણ જ્યારે પણ જતો ત્યારે જોતો કે થોડી વારે કેટલાક મિત્રો ઉપર લાઇબ્રેરી હોય તો કે ચાલો નીચે જઈએ, ચાની કેટલી ઉપર જઈ ગપ્પા મારવાના. 4 કલાક લાઇબ્રેરીના સમયમાંથી 3 કલાક લોકો ચાની કેટલીમાં ગપ્પા મારે. એના કરતાં મિત્રો સારી વસ્તુ એ છે કે તમે 4 કલાકમાંથી 2 કલાક એવું હોય તો વાંચો ને 2 કલાક ઘરે જઈને એના કરતાં સૂઈ જાઓ. એ વધુ લાભદાયક રહેશે ગપ્પા મારવા કરતાં. બેટર છે કે તમે લાઇબ્રેરીમાંથી ચા પીવા એકલા જ જાઓ, ટોળું લઈને ના જશો, અને ચા પીને શાંતિથી પાછા આવી જાઓ. બરાબર? ચા અથવા કોફી જે હોય. છઠ્ઠું, મેં એવું ઘણા બધા યુટ્યુબ પર આપણા ગુજરાતની કેટલીક ફેકલ્ટીઝને અથવા કોચિંગ ક્લાસવાળાને કહેતા જોયા છે, અથવા ઘણા મિત્રો પોતે એવા પ્રીકન્સીવ નોશન લઈને ચાલતા હોય છે કે હું હવે ધારો કે હસમુખ પટેલ સાહેબ પેપર કાઢે છે ને, આટલું આ પ્રમાણેની એમની પેપર અઘરું હોય છે, અથવા આટલી ડિફિકલ્ટીનું લેવલ હોય છે, એટલે આપણે 100માંથી 80 જ અટેમ્પ્ટ કરવાના, અથવા 100માંથી 70 જ અટેમ્પ્ટ કરવાના, અથવા કોઈ એવા હોય કે 100માંથી 90 અટેમ્પ્ટ કરવાના. મિત્રો મારી એવી આટલા બધે પ્રિલિમ આપ્યા પછીની, આટલી મેન્સ આપ્યા પછીની મારા અનુભવોના આધારે હું એટલું જ કહું છું કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય કે કોઈ પણ એક્ઝામ બોર્ડ હોય, એક્ઝામ બોર્ડનું કામ હંમેશા એવું જ હોય કે લોકો તમે જે પ્રેડિક્શન કરો ને એનાથી અલગ જ એમને કંઈક લઈ આવવાનું હોય. એટલે આપણા પ્રેડિક્શન પ્રમાણે એ લોકો ના ચાલે. આપણે એક્ઝામ અટેમ્પ્ટ કરવા જઈએ ત્યારે કોઈ એવા પૂર્વાગ્રહો લઈને નહીં જવાનું કે મારે આટલા જ અટેમ્પ્ટ કરવા છે, કે આટલા અટેમ્પ્ટ કરવાના છે, કે આટલા છોડવાના છે. એક્ઝામ હોલમાં પહોંચ્યા પછી જેવું પેપર હોય એ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ. જો પેપર ઇઝી હોય તો અટેમ્પ્ટ વધારે કરવા પડે, સીધી વાત છે. બહુ અઘરું હોય તો તમે કેટલાક પ્રશ્નો છોડી શકો છો. બીજું મિત્રો, ઘણા લોકો તૈયારી ઊંઘના ભોગે કરતા હોય છે, અલ્ટિમેટલી લોસ જ મળે છે, બીમાર થવાય છે. એટલે 7 કલાકની સ્લીપ, 7 થી 8 કલાકની મિત્રો ઊંઘ જરૂરી છે. એ સિવાય બપોરે મારું એવું માનવું છે કે જો તમે 30 મિનિટથી 1 કલાક સૂઈ જાઓ તો એ જે ઊંઘ્યા પછીનો જે સમય છે એમાં પ્રોડક્ટિવિટી વધતી હોય છે, એવો મારો પર્સનલ અનુભવ છે. એ સિવાય મિત્રો હેલ્થ માટે થઈને 30 મિનિટની એક્સરસાઇઝ અથવા વોક રોજે જો થાય તો આપણા હેલ્થ માટે બેનિફિટ છે. આ મિત્રો મારી એક પર્સનલ સલાહ છે. તમે પોતે એક ડાયરી બનાવો, અને વધુ સારી ભાષામાં જર્નલિંગ કહેવાય છે, આપણે એને દેશી ભાષામાં ડાયરી રાઇટિંગ કહીએ છીએ. ભલે ડાયરી રાઇટિંગમાં મિત્રો તમે 2 કે 5 જ મિનિટ રોજ આપો, એમાં ટાઈમ વેસ્ટ નહીં થાય, પણ ડાયરી રાઇટિંગ એક એવી ટેવ છે જેનાથી આપણી મેન્ટલ હેલ્થ સુધરે છે, આપણું ડેડિકેશન વધે છે, આપણે આપણી જાત સાથે સમય આપી શકીએ છીએ. સૌથી વધુ જરૂરી મિત્રો આ જે ફાસ્ટ યુગમાં આપણી જાત સાથેનો સમય છે. આપણી જાત સાથે હંમેશા વ્યક્તિ ડાયરી લખે ને એટલે એમાં એ કોઈને બતાવવાની હોતી નથી, આપણી જાત સાથેની ચર્ચા હોય છે, વાત હોય છે. એટલે મિત્રો ડાયરીમાં આપણે હંમેશા પોતાની જે સક્સેસ છે, પોતાનો જે માર્ગ છે, અથવા પોતે જે પોતાની મહત્વાકાંક્ષાઓ છે, અભિલાષા છે, એ બધું જ અહીંયા ડાયરીની સાથે વણાય છે, અને આપણને માનસિક શાંતિ અને માનસિક શક્તિ આપે છે, અને તમને 100% સક્સેસથી વધુ લઈ જશે. આ મારો પર્સનલ અનુભવ છે. એટલે પ્લીઝ મિત્રો, જો ડાયરી રાઇટિંગની ટેવ ના હોય તો પ્લીઝ એ વિકસાવી લેજો, તમને બહુ લાભ થશે. અને એક મેથ્સ માટે મિત્રો મારી ખાસ સૂચના છે
કે મેં ઘણા બધા મિત્રોમાં જોયું છે કે મેથ્સ અને રિઝનિંગ એ લોકો વાંચતા હોય છે. મેથ્સ રિઝનિંગ મિત્રો એ વાંચવાનો વિષય નથી, એ જાતે ગણવાની પ્રેક્ટિસ કરવી. થોડીક તકલીફ પડે જાતે ગણો એટલે મગજ કસાય અને મગજની ઘણા બધા સંઘર્ષ થાય મગજ સાથે. પણ મિત્રો મેથ્સ એવી વસ્તુ છે કે જાતે ગણ્યા વગર નહીં આવડે. મેથ્સને વાંચવું એનો મતલબ એવું છે કે તમે તમારી જાતને છેતરો છો. એટલે પ્લીઝ મિત્રો મેથ્સ વાંચતા નહીં. હવે મિત્રો સૌથી અગત્યના પાર્ટમાં આપણે જઈ રહ્યા છીએ. માફી ચાહું છું, વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે, પણ મારે જે કહેવું હતું એ બધું કેટલીક વસ્તુઓ સ્કીપ થાય એવી નથી. અને હવે સૌથી અગત્યનો પાર્ટ મિત્રો, તૈયારીમાં સૌથી અગત્યનું જો કોઈ પાસું હોય તો હું એમ માનું છું કે સૌથી પહેલાં આપણે સિલેબસ વાંચવો પડે. એટલે મેં આ જે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે એની 6 તારીખથી તમારી એક્ઝામ છે 4 જાન્યુઆરી. એટલે લગભગ 90 દિવસ થાય છે. 90 દિવસનો આખો ટાઈમ ટેબલ સાયન્ટિફિક મેથડ, જે મેં સ્પેસ્ડ રિવિઝન કીધું અને મારા આટલા વર્ષોના મારા અને અમારા મિત્રોના અનુભવના આધારે મેં એક શિડ્યુલ બનાવ્યો છે. જો મિત્રો તમે આ શિડ્યુલને ફોલો કરશો તો તમને ઘણો લાભ થશે. એટલે સૌથી પહેલું સિલેબસ વાંચવો મિત્રો બહુ જરૂરી છે. સિલેબસ વાંચવાથી આપણને ખ્યાલ આવે કે શું અગત્યનું છે, જેથી કરીને આપણે જ્યારે વાંચતા હોઈએ જાડી બુક્સ અથવા કોઈ પણ બુક, ત્યારે આપણને એમાંથી ફિલ્ટર કરતા ફાવે કે આપણા માટે આ અગત્યનું છે ને આ અગત્યનું નથી. સિલેબસ બાદ સૌથી અગત્યની વસ્તુ છે PYQ. એટલે મિત્રો મેં અહીંયા તમને લખ્યું છે, ધારો કે 6 તારીખે, એટલે સૌથી પહેલા જ્યારે 6 તારીખે વાંચવા બેસો, આપણો ટાર્ગેટ છે કે આપણે ઇતિહાસ વાંચવાનું છે, તો પહેલા ઇતિહાસનું સિલેબસ પ્રિલિમનો વાંચી લેવો. ઓકે, પ્રિલિમનો ઇતિહાસનો સિલેબસ વાંચી લેવો, જોડે મિત્રો મેન્સનો ઇતિહાસનો સિલેબસ વાંચી લેવો. ત્યારબાદ પ્રિલિમના PYQ, જે ટોપિક વાંચો છો, માની લો કે સિંધુ ખીણ સભ્યતા વાંચો છો, તો સિંધુ ખીણને લગતા જેટલા પણ PYQs છે એવી PYQની બુક્સ મળે છે, જેમાં આપણને ટોપિક વાઇઝ PYQ આપેલા છે. એટલે પ્લીઝ મિત્રો એ વસાવી લેવાની. અને જ્યારે જે ટોપિક, માની લો કે આજે સિંધુ ખીણ વાંચો છો, તો સિંધુ ખીણના PYQs પહેલા વાંચી લેવાના. ત્યારબાદ આપણે ઇતિહાસમાંથી એ ચેપ્ટર્સ વાંચવાના. હવે મેં જેમ કીધું હતું, સ્પેસ્ડ રિવિઝન વાળી જે થિયરી છે એ પ્રમાણે મિત્રો બીજા જ દિવસે આપણે પહેલા દિવસનું રિવિઝન કરવું પડે, જેથી કરીને આપણે મેક્સિમમ મેમરીને રિટેન કરી શકીએ. એટલે બીજા દિવસે મેં સ્પષ્ટ લખીને આપ્યું છે અહીંયા કે રિવિઝન કરવાનું, પછી ફરીથી સિલેબસ વાંચવાનો, ખાલી ઇતિહાસનો આખો સિલેબસ વાંચવાનો, ઇતિહાસનો સિલેબસ વાંચવાનો, ફરીથી બાકીના જે હજી બીજા અન્ય PYQ હોય એ વાંચવાના, અને ત્યારબાદ બાકીનો જે આપણો ઇતિહાસનો જે કન્ટેન્ટ હોય એ વાંચવાનો. ફરીથી ત્રીજા દિવસે આપણે એ જ રીતે બાકીના જે હજી બાકી PYQ હોય એ અને ઇતિહાસનો જે ડેટા હોય બાકી એ. ઇન શોર્ટ એમ કરતાં આપણે 6 થી 7 કે 8 દિવસમાં ઇતિહાસને પૂરું. હવે મિત્રો જુઓ, 6, 7, 8, 9, 10, 11 વાંચ્યું, 12 તારીખે આપણે સમગ્ર દિવસ રિવિઝનનો આપ્યો છે. મિત્રો આજે છે મોટા ભાગે મેં રવિવારના દિવસો લીધા છે આખા રિવિઝનના, જેથી કરીને જે લોકો વર્કિંગ ક્લાસમાં છે, જે લોકો કામ કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, એ લોકો રિવિઝન સારી રીતે કરી શકે આખો દિવસ આપીને. એટલા માટે મેં રિવિઝનના મોટાભાગના દિવસો રવિવાર અથવા શનિ રવિ બીજી ક્લબમાં રજા આવતી હોય એવા દિવસોમાં રાખ્યા છે. હવે આ 12 તારીખે મિત્રો આખું અત્યાર સુધી જે વાંચ્યું એનું રિવિઝન કરી લેવાનું. એટલે આ થઈ ગયું આપણું 7 ડે વાળું રિવિઝન, આ થઈ ગયું ફર્સ્ટ ડે વાળું રિવિઝન, બરાબર. એ વચ્ચે અહીંયા તમને 3rd ડે તમને જરૂર લાગે તો રિવિઝન કરી શકો છો. હવે બાકીનો ઇતિહાસ તમે શરૂઆતમાં વાંચતા હોય, એટલે મેં કેટલાક લોકો થોડો લેન્ધી સબ્જેક્ટ છે એટલે બીજા 2 દિવસ રાખ્યા છે, જેથી કરીને તમારો ઇતિહાસ તમે સારી રીતે પૂરું કરી શકો. એના પછી મિત્રો કોન્સ્ટિટ્યુશનનો વારો. કોન્સ્ટિટ્યુશનમાં એ જ રીતે પહેલાં સિલેબસ વાંચવાનો, પછી જે ટોપિક વાંચતા હોય એના PYQ વાંચવાના, અને પછી કોન્સ્ટિટ્યુશનનો ચેપ્ટર વાંચવાનું. એના બીજા દિવસે રિવિઝન, પછી સિલેબસ, પછી PYQ અને પછી બંધારણ, બરાબર. આ રિવિઝન એટલે બંધારણનું રિવિઝન. ઓકે,
પછી ફરીથી આ થર્ડ ડે થયો એટલે ફરીથી બંધારણનું આ 2 દિવસનું રિવિઝન, પછી સિલેબસ, પછી પીવાયક્યુ અને પછી બંધારણ બુક હાથમાં પકડવાની. ઓકે મિત્રો, પીવાયક્યુ માન લો કે પહેલા દિવસે તમે પહેલા 100 પીવાયક્યુ જોયા તો પછી બીજા પીવાયક્યુનું રિવિઝન કરવાની જરૂર નથી. પીવાયક્યુ પછી 100 થી આગળના માન લો 101 થી 200 પીવાયક્યુ એ રીતે ચાલવાનું. પીવાયક્યુમાં રિવિઝનની જરૂર નથી. સબ્જેક્ટમાં મેઇનલી આપણે રિવિઝનની જરૂર પડે છે. સબ્જેક્ટનો કન્ટેન્ટ કરીએ છીએ એટલે બંધારણ તમારું 5, 6, 7 દિવસ ચાલશે. ત્યારબાદ 23 તારીખથી મિત્રો મેથ્સ અને રિઝનિંગ શરૂ થાય. મેથ્સ અને રિઝનિંગમાં ખાસ કરીને પ્રેક્ટિસ જે છે એ તમે પીવાયક્યુ, મેં જેમ કીધું એ મેથ્સ રિઝનિંગ વાંચવાનું નથી મિત્રો, મેથ્સ રિઝનિંગ ગણવાનું છે. એટલે મેથ્સ રિઝનિંગ તમે આ 2 દિવસ સ્પેશિયલી તમે કેટલાક નવા ચેપ્ટર્સ જે છે પીવાયક્યુ પહેલા વાંચીને તમે મેથ્સના નવા ચેપ્ટર્સ વાંચો. હવે મેથ્સ પછી થોડા સમય પછી આપણે લઈશું, એટલા માટે મેં અહીંયા 2 દિવસ પછી મેથ્સને છોડ્યું છે. 25, 26 એટલે 2 રજાના દિવસો શનિ રવિ વાળા છે. હવે જુઓ મિત્રો, આ આપણું 15 દિવસ વાળું રિવિઝન આવ્યું, બરાબર, 15 અથવા 20 દિવસની આજુબાજુનું રિવિઝન કરશું. આમાં આપણે પછી ફરીથી રિવિઝન કરશું. 2 દિવસ રિવિઝન આપ્યા છે, હિસ્ટ્રી, બંધારણ અને મેથ્સ રિઝનિંગ. હિસ્ટ્રી, બંધારણ, મેથ્સ રિઝનિંગ એટલે ઇન શોર્ટ 2 દિવસમાં આપણે 3 સબ્જેક્ટનું રિવિઝન કરવાનું છે. પછી એના નેક્સ્ટ ડે આપણે જે ભૂગોળ લઈશું, બરાબર, તો ભૂગોળમાં એ જ રીતે જઈશું. સિલેબસ વાંચશું આપણે પહેલા, પછી પીવાયક્યુ અને પછી ભૂગોળ. હવે મિત્રો જુઓ, અહીંયા મેં 27 તારીખથી ભૂગોળની સાથે સાથે રિઝનિંગ રાખ્યું છે. એટલે રોજ સાંજે 1-2 કલાક તમારે રિઝનિંગ કરતા જવાનું. સવારે આખો દિવસ પીવાયક્યુ, ભૂગોળના પીવાયક્યુ અને ભૂગોળ સબ્જેક્ટ વાંચવાનો, સાંજે 1-2 કલાક રિઝનિંગના. ઇન શોર્ટ આખા દિવસમાં 1-2 કલાક તમારે રિઝનિંગના આપવાના, ભલે તમે સવારે આપો, સાંજે આપો, જ્યારે પણ. એ જ રીતે ભૂગોળ રિઝનિંગ, બરાબર. પછી અહીંયા રિવિઝન છે ભૂગોળનું, એની જોડે મેથ્સ છે. ઇન શોર્ટ તમે મેથ્સ રિઝનિંગને જોડે લઈને ચાલવાનું, જેથી કરીને મેથ્સ રિઝનિંગ કેવું આખો દિવસ તમે બોર થઈ જાઓ, એટલે ભૂગોળની જોડે જોડે તમે મેથ્સ રિઝનિંગને ચલાવી શકો. હવે એ જ રીતે આગળ ઇકોનોમી આવશે. એમાં પણ સિલેબસ, પીવાયક્યુ, સબ્જેક્ટ, ફરીથી રિવિઝન આવશે, પીવાયક્યુ, સબ્જેક્ટ, રિવિઝન. પછી 8-9 તારીખ જે નવેમ્બર મહિનાની આવશે, એમાં આપણે મિત્રો આગળના સબ્જેક્ટનું રિવિઝન કરતા જઈશું. ઇતિહાસ, બંધારણ, મેથ્સ, ભૂગોળ, ઇકોનોમી, બરાબર. તો જુઓ, આપણે અત્યાર સુધી જેમ જેમ વાંચતા જઈએ છીએ એમ એમ અહીંયા ફાયદો શું છે, પાછળનું ભૂલતા નથી જતા મિત્રો. પાછળનું રિવિઝન આપણી જોડે જોડે થઈ રહ્યું છે. એટલે આનો ફાયદો એ છે, તમે એક્ઝામ સુધી પહોંચશો ત્યાં સુધી એવું નહીં થાય કે પાછળનું બધું બ્લેન્ક થઈ જાય. પાછળનું બધું જ જે આપણે વાંચ્યું છે આપણે જોડે લઈને ચાલી રહ્યા છીએ. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, આ જે આપણે જે પણ સબ્જેક્ટ્સ વાંચ્યા છે એ વાંચતી વખતે આટલા દિવસો વધારે એટલા માટે આપ્યા છે કે જોડે જોડે આપણે શોર્ટ નોટ્સ બનાવવાની છે. શોર્ટ નોટ્સનો મતલબ મિત્રો એવો થાય છે કે ખરેખર એ શોર્ટ હોવી જોઈએ. નોટ્સ એ પછી બુક જેટલી ને જેટલી થઈ જાય એનો કોઈ મતલબ નથી. નોટ્સ બહુ જ શોર્ટ હોવી જોઈએ, જેથી કરીને એટલો ડેટા તમે વારંવાર રિવાઇઝ કરી શકો. એટલે મિત્રો ઓક્ટોબર પછી નવેમ્બરમાં એ જ રીતે પછી ઇકોનોમી પતે પછી એ બધા સબ્જેક્ટનું રિવિઝન આવી જશે. ત્યાર પછી આપણે વારસો લઈ લેવાનો છે મિત્રો. સેમ રીતે વારસાની જોડે જોડે આપણે રિઝનિંગ મેચ કરી લેવાનું છે. અને એના પછી રિવિઝન આવશે વારસાનું અને રિઝનિંગનું. ત્યારબાદ સાયન્સ અને એન્વાયરમેન્ટ, એ જ રીતે આપણે આગળ વધશું. 2 દિવસો મિત્રો આપણે 20 અને 21 દિવાળી અને બેસતા વર્ષ વાળું જે 2 દિવસ છે એ મેં ખાલી રાખ્યા છે. એ 2 દિવસો શાંતિથી પરિવાર સાથે મોજ માણી લેવાની, કેમ કે આપણે ઘણા સમયથી વાંચતા હોઈએ એટલે વચ્ચે આપણને વેકેશન અથવા થોડોક સમય ફ્રી જોઈએ, એટલે મેં દિવાળી અને બેસતા વર્ષને ફ્રી રાખ્યા છે. ત્યારબાદ 3 સતત દિવસો આવે છે. સતત 3 દિવસમાં આપણે આગળના બધા જ વિષયનું રિવિઝન કરી લેવાનું છે. ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, ઇકોનોમી, વારસો અને મેથ્સ અને રિઝનિંગ. ઓકે, પછી આપણે ફરીથી સાયન્સ અને એન્વાયરમેન્ટ અને પછી આપણે 27 તારીખથી કરંટ અને આગળનું કરંટનું રિવિઝન અને નવું કરંટ, ફરીથી નવું કરંટ અને એના પછી રિવિઝનનો દિવસ છે. એટલે સાયન્સ અને એન્વાયરમેન્ટ જે આપણે વાંચ્યું હોય અને કરંટ જે વાંચ્યું હોય. હવે મિત્રો આપણે આવી ગયા છે ડિસેમ્બરમાં.
ડિસેમ્બરની 1લી તારીખથી આપણું પ્યોર રિવિઝન ચાલુ થશે. ઓકે, અત્યાર સુધી આપણે જે રિવિઝન કર્યું એ બધું જોડે 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 એક બે સબ્જેક્ટનું ભેગું કરતા હતા. હવે પ્યોર રિવિઝન, ઇતિહાસનું રિવિઝન 1 અને 2 દિવસમાં આખો હિસ્ટ્રીનું રિવિઝન. એની જોડે જો તમે પ્રિલિમ્સ ના આપેલી હોય, પ્રિલિમ્સનો તમને ડર હોય અને તમે પ્રિલિમ્સ પહેલી અથવા બીજી વાર આપવા જઈ રહ્યા છો, તો મારી તમને સલાહ છે કે તમે મોક ટેસ્ટ આપી શકો છો. જો તમે ઘણી બધી પ્રિલિમ આપી છે અને તમે કમ્ફર્ટેબલ છો, પ્રિલિમનો તમને ડર નથી, તો એક ટાઈમે મોક ટેસ્ટ તમે નહીં આપો તો ચાલશે. પણ મારી સલાહ એવી છે કે તમારે 4-5 મોક ટેસ્ટ તો મિનિમમ આપવા. અને સ્પેશિયલી જો તમે નવા હો અથવા થોડો ઘણો તમને પ્રિલિમનો ડર હોય, પ્રિલિમ ના થતી હોય, તો તમારે ઘણા બધા મોક ટેસ્ટ લખવા જોઈએ. જેટલા મોક ટેસ્ટ તમે વધારે લખશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે મિત્રો, એટલો તમારો આત્મવિશ્વાસ વધશે અને એટલા તમે કમ્ફર્ટેબલી તમારી પ્રિલિમ આપી શકશો. બરાબર? એટલે ડિસેમ્બરમાં જોઈ શકીએ કે 2 દિવસમાં ઇતિહાસનું, પછી બંધારણ, ભૂગોળ, ઇકોનોમી, વારસો, સાયન્સ, મેથ્સ અને કરંટનું રિવિઝન કરવાનું છે. એ પછી ફરીથી સેમ ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, ઇકોનોમી, વારસો, સાયન્સ, મેથ્સ, રિઝનિંગ, કરંટ અને પછી 2-3 દિવસો બાકી રહેશે. એના પછી 4 તારીખે તમારી મિત્રો STAની પ્રિલિમ છે. તમે જોઈ શકો છો કે તમે ઘણી બધી વખત રિવિઝન કરી લીધું છે, જેથી કરીને તમે જેટલું પણ વાંચતા ગયા છો એ કંઈ પણ તમે ભૂલ્યા નથી અને લગભગ તમે 80 થી 90% રિટેન્શન તમારું રહેશે. અને તમને પ્રિલિમ્સમાં મિત્રો આ સ્ટ્રેટેજીના કારણે જે તમને ડાઉટ થાય છે કે આ આવે કે આ આવે, એમાં સમય વધારે ખરાબ થાય છે. અને ખાસ કરીને હસમુખ પટેલ સાહેબ જે પ્રમાણેના પેપરો કાઢે છે, બહુ બધા લેન્ધી પેપર હોય છે, એટલે સમયની કટોકટી હોય છે. સમયની કટોકટી તો જ નિવારી શકાય, ઝડપી ડિસિઝન લેવા પડે. ઝડપી ડિસિઝન, મલ્ટિપલ રિવિઝન આપણે કર્યું હોય તો આપણામાં કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય, આપણને ખબર હોય કે આ મને આવડે જ છે અને આ મને નથી જ આવડતું, એટલે સમયનો બગાડ થાય નહીં. આપણે ઝડપી ડિસિઝન લઈ શકીએ અને વધુ માર્ક્સ મેળવી શકીએ. વધુ રિટેન્શન, વધુ મેમરી તો વધુ માર્ક્સ. મિત્રો, આ સ્ટ્રેટેજીથી મારો એવો અંગતપણે વિશ્વાસ છે, હું માનું છું કે તમે 100% STI મેન્સ લખશો જ, એ બાબતની ગેરંટી. પણ તમારે બાય એન્ડ લાર્જ આ સ્ટ્રેટેજીની આજુબાજુ રહેવું પડે. તમે તમારા પ્રમાણે આ સ્ટ્રેટેજીમાં મોડિફિકેશન કરી શકો છો, પણ મેઇન મારો સાર એ જ છે કે સ્પેસ્ડ રિવિઝન, અમુક સમયાંતરે રિવિઝન થવું જોઈએ. અને એ રિવિઝન કેવું મિત્રો, પેલું કામચોરીવાળું રિવિઝન નહીં કે જસ્ટ ખાલી જોઈ ગયા. દિલથી રિવિઝન થવું જોઈએ, બુક બંધ કરીને રિવિઝન થવું જોઈએ, એક્ટિવ રિકોલવાળી મેથડથી, કે આપણે બુક બંધ કરીને જેટલું યાદ આવે છે, કેટલું યાદ આવે છે આપણે લખવાનું ટ્રાય કરવાનું, મગજ ઉપર પ્રેશર આપવાનું. આપણી કાર્યક્ષમતા વધશે, મગજની શક્તિ વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું પરિણામ સુધરશે 100% મિત્રો. એટલે અંતે જે કહેવાય ને, ફાઇનલ વર્ડ્સ ઓફ વિઝડમ એટલા જ છે મિત્રો કે આપણે સફળતા મેળવવાની છે. હું ઈચ્છું છું, હું એવું માનું છું કે તમારી પ્રિલિમ્સ એ મારી પ્રિલિમ્સ છે. હું સમગ્ર પ્રિલિમની યાત્રા દરમિયાન તમારી સાથે જ છું. આ 4 બાબતો મિત્રો ધ્યાન રાખજો. જે પણ વાંચો એની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ડેવલપ કરવાનો ટ્રાય કરજો. બીજા નંબરે સ્પેસ્ડ રિવિઝન કરજો. સમયાંતરે રિવિઝન હોવું જોઈએ અને એક્ટિવ રિકોલ મેથડથી જ મિત્રો રિવિઝન કરજો. બહુ જ લાભ થશે. પ્રેક્ટિસ કરજો એક્ટિવ રિકોલની અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરજો. અને આ જે 90 દિવસનો જે સમયગાળો છે એ દરમિયાન ઠીક છે, 1-2 દિવસ, કોઈ વ્યક્તિ મશીન નથી, દરેકનામાં કેટલાક ક્યારેક પ્લસ એન્ડ માઇનસ આવે, ઇમોશનલ ચડાવ ઉતાર આવે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ આવે, 1-2 દિવસ આમ તેમ થાય, ઇટ ઇઝ ઓકે. પણ બાય એન્ડ લાર્જ મિત્રો 80 થી 90% કન્સિસ્ટન્સી આપણી રહે તો આપણે 100% સક્સેસ મેળવવાની છે. અને તમે 100% મેળવશો એવો મને વિશ્વાસ છે. એ એટલા માટે ખાસ મિત્રો મારી એવી વિનંતી છે કે મેં જે આ સ્ટ્રેટેજી કીધી છે એ સ્ટ્રેટેજીમાં મોડિફિકેશન તમારી રીતે લાવી શકો છો. પણ ઇન શોર્ટ, રિવિઝનને કેન્દ્રમાં રાખજો તો તમે 100% સફળ થશો. છેલ્લે મિત્રો મારે એટલું જ કહેવું છે કે આપની યાત્રામાં સાથ આપવા માટે
અને મારું આ ઇનિશિયેટિવ્સને વધુ સફળ બનાવવા માટે અને સતત નવી અપડેટ્સ અને નવા વિડીયોઝ અને સારું કન્ટેન્ટ મેળવવા માટે અમારી એક ટેલિગ્રામ ચેનલ હું બનાવી રહ્યો છું, જેમાં આપણે સતત એકબીજાની સાથે રહીશું, એકબીજાને માર્ગદર્શન આપતા રહીશું. એ ટેલિગ્રામ ચેનલ આ વિડીયોના લિંકમાં હું મૂકું છું અને પ્લીઝ એમાં જોડાજો. અને તમારા જે પણ ખરેખર સિરિયસ મિત્રો છે, જેને મહેનત કરવી છે, જેની જોડે વધારે નાણાં નથી અને જેને ખરેખર સારું માર્ગદર્શન જોઈએ છે, અને તમને જો એવું લાગે છે કે મારામાં એ શક્તિ છે તો પ્લીઝ, અથવા મારી એ લાગણી છે તો પ્લીઝ તમે આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ અને લોકોને આમાં જોડવા માટે પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. આપણે મળીશું ટૂંક સમયમાં હજુ વધુ સારા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.